તમે ટ્યુન ઇન કર્યું છે 89.6 FM રેડિયો રાજકોટ અને હું છું આપનો પ્રિયંક. એવું કહેવાય છે કે કોઈના માટે સૂરજ બની શકાય, કોઈના માટે ચંદ્ર બની શકાય, પણ કોઈના માટે આકાશ બનવું ને બહુ મોટી વાત છે. આજે એક વ્યક્તિ આપણી સાથે છે કે જે ઘણાના માટે આકાશ છે, જેના નેજા હેઠળ ઘણા વ્યક્તિઓના જીવનમાં રંગ પૂરાયા છે, ઘણા વ્યક્તિઓને રોજગાર મળ્યો છે. ખાસ આજથી લગભગ 10 વર્ષ પહેલા રાજકોટમાં તેઓ આવ્યા. મૂળ વેરાવળ તેમનું વતન, અને રાજકોટની અંદર આવીને 5 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. 5 વર્ષથી તેઓ એજ્યુકેશન ફિલ્ડ સાથે છે અને 3 વર્ષથી પોતાની એક કન્સલ્ટન્સીની કંપની સારથી કન્સલ્ટન્સી ચલાવે છે. તો એવા સારથી કન્સલ્ટન્સીના ફાઉન્ડર શ્રી ભાવિનભાઈ ત્રિવેદી આપણી સાથે છે. સો ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ હું આપને આવકારું છું. નમસ્કાર ભાવિનભાઈ. નમસ્કાર પ્રિયંકભાઈ. ભાવિનભાઈ, આપ 5 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે છો. આપે અભ્યાસની અંદર BSc વિથ કેમિસ્ટ્રી અને B.Ed કરેલું છે, અને 5 વર્ષથી તમે એજ્યુકેશન ફિલ્ડમાં છો, અને 3 વર્ષથી સારથી કન્સલ્ટન્સી કરીને આપ ચલાવો છો, અને એમાં પણ એનો એક પાર્ટ એટલે કે સારથી જોબ પ્લેસમેન્ટ. એટલે એક રીતે જોઈએ તો આપ એજ્યુકેશન અને રોજગાર આ બંને વિષયો સાથે કામ કરી રહ્યા છો. ભારતની અંદર ખાસ કરીને આવડા મોટા વિશાળ જનમેદનીવાળા દેશમાં એક સળગતો પ્રશ્ન જે હર હંમેશ ક્યાંક ને ક્યાંક ચર્ચાતો હોય છે એ છે રોજગાર. કે યુવાનોને રોજગાર નથી મળતો, રોજગારની તકો બહુ ઓછી છે, ગવર્મેન્ટ જોબ બહુ ઓછી છે, પ્રાઇવેટ જોબ છે તેમાં ઘણા બધા લોચા છે. આ બધા પ્રશ્નો વચ્ચે ક્યાંક એક આશાનું કિરણ કોઈ જો જન્મામતું હોય તો એ છે જોબ પ્લેસમેન્ટ કંપની, કે જે આવી રીતે બધા જ યુવાનોને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થઈને એને રોજગાર આપે છે. તો આપ જ એક એનો ભાગ છો, એ યુનિટનો એક ભાગ છો. તો તમારું શું માનવું છે રોજગારને લઈને અને બેરોજગારીને લઈને? જી, થેન્ક યુ પ્રિયંકભાઈ. રોજગાર બેઝિકલી વાત કરીએ તો એવું સાંભળવામાં આવેલું છે કે રોજગારની બહુ કટોતી છે, બેરોજગારી વધુ છે. પણ હકીકતમાં આ ફિલ્ડમાં આવ્યા પછી અમે જે રિસર્ચ અને ડેવલપમેન્ટ કરેલું એના પ્રમાણે હું તમને કહેવા માંગીશ કે રોજગારની તકો ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણી બધી છે. ખાસ કરીને આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ રોજગારની તકો ઘણી જ બધી છે, અને ડિપેન્ડ કરે છે કે જે તે વ્યક્તિ એનું શું એજ્યુકેશન છે, એનો શું એક્સપિરિયન્સ છે, અને એનો શું ગોલ છે લાઈફને લઈને. અમે ઘણા એક્સપિરિયન્સ કરતા હોઈએ છે કે કેન્ડિડેટ કોઈ અમારી પાસે આવતા હોય તો એને પ્રોપર એનું ક્લિયર નથી હોતું એનું વિઝન કે લાઈફમાં એને શું કરવું છે. એવું કંઈ જે અનક્લિયર ફેસ છે ને એ લોકોનો, એના લીધે ક્યાંક એ લોકો ફેસ કરે છે બેરોજગારી. હકીકતમાં રોજગારી ઘણી બધી છે, પર્ટિક્યુલર રાજકોટમાં ઘણી જ રોજગારી છે. ભાવિનભાઈ, તમે જેમ વાત કરી એમ કે ઘણી બધી જગ્યાએ રોજગારીની તકો હોય છે જે લોકો સુધી પહોંચતી નથી. તમે રિસર્ચ કરેલું છે, આ ફિલ્ડમાં આટલા વર્ષોથી કામ કરી રહ્યા છો, તો તમારા રિસર્ચ ઉપરથી આપણે લોકો સુધી એ વાત પહોંચાડીએ કે કેટલા પ્રકારની નોકરીઓ હોય છે, કેવી કેવી નોકરીઓ હોય છે, અને કેટલું સારું એમાં આપણે ડેવલપ કરી શકીએ એમ છીએ, અને જે આપણા સુધી ક્યાંક એ માહિતી પ્રસારણના અભાવના લીધે આપણા સુધી પહોંચતી નથી. તો આપના રિસર્ચ બેઝ ઉપર, એનાલિસિસ ઉપર તમે એ વાત લોકો સુધી પહોંચાડો. જી પ્રિયંકભાઈ, એકચ્યુઅલી વાત કરીએ તો રોજગારીના 2 પ્રકાર અત્યારે માર્કેટમાં છે. એક ગવર્મેન્ટ જોબ અને એક પ્રાઇવેટ જોબ. ગવર્મેન્ટ જોબ જેને કહીએ આપણે સરકારી નોકરીઓ, જેની વેકેન્સીઓ આવતી હોય છે પણ બહુ લિમિટેડ જગ્યાઓ હોય છે, અને ઉમેદવાર એના માટે લાખો હોય છે. એટલે બધાને ગવર્મેન્ટ જોબ મળે એવું પોસિબલ થતું નથી આજના જમાનામાં. પણ પ્રાઇવેટ જોબમાં એવું પોસિબલ છે કે તમને જ્યાં જગ્યાએ જેવું તમારું ટેલેન્ટ હોય એ પ્રમાણે એજ્યુકેશન એક્સપિરિયન્સ પ્રમાણે જોબ તમને મળી જાય. એટલે પ્રાઇવેટ જોબમાં એવું અમે ફેસ કરેલું છે, અને રાઇટ નાઉ અમે ફીલ કરીએ છીએ એવું કે ગવર્મેન્ટ જોબ ઇઝ ઓલ્સો ગુડ, બટ પ્રાઇવેટમાં તમે મોટી મોટી કંપનીઓ, રિલાયન્સ છે, ટાટા છે, એમાં ઘણામાં લોકો કામ કરે છે અને સારી સારી પોઝિશન ઉપર કામ કરે છે. એટલે એવું જરૂરી નથી કે આજનો એક ક્રેઝ છે સ્પેશિયલી રાજકોટમાં કે લાઇબ્રેરીમાં અમે જતા હોય તો ઘણા બધા લોકો ગવર્મેન્ટની તૈયારી કરતા હોય કે મારે PSI થવું છે, મારે કોન્સ્ટેબલ થવું છે. ઇટ ઇઝ ગુડ, આપણે એવું નથી કહેતા કે એ ખરાબ વસ્તુ છે, એનો એક ગોલ ફિક્સ છે. પણ જ્યારે એને ગવર્મેન્ટ જોબમાં કોઈ કારણોસર પાસ નથી થતા તો એને પ્રાઇવેટ જોબ તરફ વળવું પડે. પ્રાઇવેટ જોબમાં બી અત્યારે ઘણીવાર કેન્ડિડેટ છે એવું ફેસ કરતા હોય છે કે કોઈ કેન્ડિડેટ ન્યૂઝપેપરમાં વાંચે કે અહીંયા વેકેન્સી છે તો ત્યાં ઇન્ટરવ્યૂ માટે જાય, પછી એને ત્યાં વેઇટ કરવો પડે,
ઘણા બધા એને ફીલ થતા હોય એવા જે અડચણો, ઘણીવાર જવાબ ન આવે, ઇન્ટરવ્યુમાં પ્રોપર ડોક્યુમેન્ટ લઈને ન ગયા હોય તો ત્યાંથી જ રિજેક્ટ કરી દે. એટલે અમે મેઇનલી એના ઉપર ફોકસ કરીએ છીએ કે પ્રાઇવેટ જોબમાં તમે તમારું ફ્યુચર કે કરિયર કઈ રીતે બનાવી શકો. એટલે આઈ ઇન્સિસ્ટ કે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન તમે કરતા હોય ઓકે, બટ એમાં જો તમે પાસ ન થઈ શકો કોઈ કારણોસર તો તમે પ્રાઇવેટ જોબ ઉપર ફોકસ કરો, અને પ્રાઇવેટ જોબ ઉપર ફોકસ કરવાની સાથે તમારી ઇનર સ્કિલ એના ઉપર ફોકસ કરો. કેમ કે સ્કિલ ડેવલપ થશે, કોઈ બી સ્કિલ હોય, કોમ્યુનિકેશન સ્કિલ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, કોઈ બી પ્રકારની સ્કિલ તમારામાં હશે તો ડેફિનેટલી તમે કોઈ બી સેક્ટર હશે એમાં તમારું કરિયર બનાવી જ શકશો. ચોક્કસ ભાવિનભાઈ, કે તમે જેમ વાત કરી એમ કે ઘણા બધા સેક્ટર છે અને ઘણી બધી અડચણો પણ છે કે જેને પાર ઉતરીને આપણે ત્યાં સુધી પહોંચી શકાય. અને આ પાર ઉતારવામાં પણ આપ ઘણી રીતે જે યુવાનો છે રોજગારી આપવા માટે આપ કામ કરી રહ્યા છો. સારથી કન્સલ્ટન્સી આપણું ફર્મ છે, આપે એના ફાઉન્ડર છો, તો એના ઘણા બધા પાર્ટ્સ છે. આ સારથી કન્સલ્ટન્સી કઈ રીતે કામ કરે છે, કયા વિઝનથી કામ કરે છે અને કયા મિશનથી કામ કરે છે? જી સર, સારથી કન્સલ્ટન્સી નામની વાત કરું, સારથી કન્સલ્ટન્સી અમારો લોગો બી એવો છે કે એક રથ હોય, ચેરિયટ, એના ઉપર એક વ્યક્તિ હોય અને એ શ્રી કૃષ્ણ ભગવાનને રિલેટેડ અમારી કંપનીનું નામ છે. અમારી ટેગલાઇન છે અવર ડિરેક્શન ઇઝ યોર ડેસ્ટિનેશન, અવર ડિરેક્શન ઇઝ યોર ડેસ્ટિનેશન. એટલે અમે જે દિશા તમને સૂચન કરીએ છીએ એ તમારું અંતિમ લક્ષ્ય છે. આ સારથીનો કોન્સેપ્ટ ત્યાંથી આવેલો છે કે અમારું કામ છે એ લોકોને એની એક દિશા, એની મંજિલ સુધી પહોંચાડવાનું છે. સારથીના મિશન અને વિઝનની વાત કરીએ તો સારથી બેઝિકલી રોજગાર મેક્સિમમ કઈ રીતે પ્રોવાઈડ કરવો, કારણ કે અમારો એક ટાર્ગેટ છે કે આપણા લીધે કોઈને જોબ મળે અને એનું પરિવાર છે ને એનું ગુજરાન ચાલતું હોય આપણા જે એક એફર્ટ્સથી. અમે કેન્ડિડેટને જોબ અપાવવા માટે ₹1 ચાર્જ નથી લેતા, અમે જસ્ટ કંપની સાઇડથી ચાર્જ કરીએ છીએ. કેન્ડિડેટ માટે ફ્રી ઓફ કોસ્ટ છે અને અમે લખીને બી આપીએ છીએ કે કોઈ પણ પ્રકારની નોકરી જોઈએ કોઈ પણ કેન્ડિડેટને તો અમે ₹1 ચાર્જ નહીં લઈએ. એને જોબ મળી જાય, ખુશીથી એને કંઈ આપવું હોય તો એ ફોર્મમાં આપી શકે. એ બી ફોર્મમાંથી ડોનેશનમાં જાય છે, એ બી અમે અમારા પર્સનલ પ્રોફિટમાં નથી રાખતા. અમારું મિશન અને વિઝન એવું છે કે મેક્સિમમ લોકોને એના પરિવારનું ગુજરાન ચાલે અને એનું કરિયર બને. આ અમારો એક મેઇન મિશન વિઝન છે. કારણ કે આજે મેં બી જોબ કરેલી છે તો મને ખ્યાલ છે કે કેટલી સ્ટ્રગલ એમાં ફેસ કરવી પડે, ક્યાંથી આપણે શરૂઆત કરેલી ને અત્યારે ક્યાં પહોંચેલા, તેનો જે પાથ છે ને એ ઘણો ડિફિકલ્ટ હોય છે. પણ મારું અત્યારના જે યુવા જનરેશન છે, યુવા પેઢીને એક સજેશન છે કે તમે કોઈ બી જોબ માટે એપ્લાય કરો તો પહેલેથી ફિક્સ રાખો કે મારે મારી લાઈફમાં શું કરવું છે. એના ઘણા બધા પેરામીટર્સ આવે, એની ઇન ડિટેલ્સ જે બી કેન્ડિડેટ અમારી ઓફિસ પર આવતા હોય એને અમે સમજાવતા બી હોય છે. ઘણાને ખબર જ ન હોય કે મારે લાઈફમાં શું કરવું, 12 પાસ થઈ ગયો હવે શું કરવું. તમે કરિયર કાઉન્સેલિંગ, ટ્રેનિંગ સેશન આ બધું અરેન્જ કરતા હોઈએ છીએ એ લોકો માટે. તો એ લોકોને અમે ગાઈડ કરીએ કે ભાઈ પહેલાં તમારે કેમાં જવું છે એ તમે ફિક્સ કરો કે મારે આ લાઈનમાં જવું છે, મારે કોમ્યુનિકેશનમાં જવું છે, કે મારે સેલ્સ અને માર્કેટિંગમાં જવું છે. તો સેલ્સ માર્કેટિંગ ફિલ્ડ રિલેટેડ ટુ કોમ્યુનિકેશન, તો એણે એનું કોમ્યુનિકેશન સ્કિલ ઉપર ફોકસ કરવું જોઈએ, એની પર્સનાલિટી ઉપર ફોકસ કરવું જોઈએ. દેન હી ઓર શી કેન ગેટ પર્ટિક્યુલર જોબ ઇન સેલ્સ ઓર માર્કેટિંગ. અને અત્યારે ઘણા બધા લોકો એવું કહે છે કેન્ડિડેટ કે અમારી પાસે બેક ઓફિસમાં કામ કરવાની ગણતરી પૂરેપૂરી, અમારે ફિલ્ડમાં નથી જવું. હકીકતમાં ફિલ્ડ એવી વસ્તુ છે કે તમને લાઈફના બધા એક્સપિરિયન્સ શીખવશે. મારા જે તે ગુરુ હતા એમણે મને એક વાત કરેલી હતી કે, અને મારો પર્સનલ એક્સપિરિયન્સ બી રહ્યો છે કે બસ સ્ટેન્ડે કોઈ વ્યક્તિ બસની રાહ જોતું હોય ને તો એ વેસ્ટ નથી જતું, એ તમને ધીરજ શીખવાડે છે, જે આજની જનરેશનમાં ક્યાંક ખૂટે છે. એટલે થોડી ધીરજ હોય. ફિલ્ડ વર્કમાં એટલું ટેલેન્ટ છે, એટલા રૂપિયા છે, તમે ફિલ્ડ વર્ક કરો. ફિલ્ડ વર્ક કરો તો આઈડિયા આવશે કે ક્યાંથી ક્યાં જવાય, કોને કેમ મળાય, કોની યારે કેમ વાત કરાય, એ આપણને કેવો રિસ્પોન્સ આપે, દેન આપણી ડીલ ક્લોઝ થાય છે નથી થતી, કેટલા ધક્કા ખાવા પડે. તો એ લાઈફનો સાચો એક્સપિરિયન્સ છે ને ઓફિસમાં નહીં મળે, ફિલ્ડમાં મળશે. અત્યારે બધાને એવું છે કે વ્હાઇટ કોલર જોબ કરવી છે, ખુરશી હોય, ટેબલ હોય, કોમ્પ્યુટર હોય, આસિસ્ટન્ટ હોય, ઓફિસ બોય હોય, એસી હોય, આવું બધું જોઈએ છે. પણ એ મળે, એમાં ના નથી, પણ એને મેળવવા માટે કંઈક સંઘર્ષ કરવો પડે જે ફિલ્ડમાંથી થશે. અને એમાં એવા એક્સપિરિયન્સ થશે ને કે જે તમે તમારા જુનિયર્સને કહી શકશો, જેમ આજે હું કહી શકું છું એમ શેર કરી શકશો તમે એક્સપિરિયન્સ, કે આવા એક્સપિરિયન્સ મને થયેલા છે. એટલે હું સજેસ્ટ કરીશ કે ફિલ્ડ વર્ક, માર્કેટિંગ, સેલ્સ એવા ફિલ્ડ પસંદ કરો. સ્કિલ કોઈનામાં હોતી નથી. 10 ધોરણ સુધી મને બોલતા બી નહોતું આવડતું સરખું, અને શૂઝની સ્લીવ બાંધતા નહોતી આવડતી સરખી.
તેમ છતાં અત્યારે ભગવાનની દયાથી અને ધીમે ધીમે જેમ જેમ એક્સપિરિયન્સ થયા એ પ્રમાણે અહીંયા સુધી પહોંચેલા છીએ અને હજી લોકોને મદદ કરીએ છીએ અને આગળ વધીએ છીએ. એટલે અમારો મેઇન ગોલ છે કે લોકોને મેક્સિમમ જોબ પ્રોવાઈડ કરવી, મેક્સિમમ એનું કરિયર સેટ કરવું અને એના પાછળ જે લોકો છે, જેમ કે એક લોકો કમાતા હોય એક વ્યક્તિ, એની પાછળ 4-5 લોકો નભવાવાળા હોય, તો એ લોકોનું ગુજરાન વ્યવસ્થિત ચાલે અને અમને ગ્રેસ ઓફ ગોડ બ્લેસિંગ્સ મળે અને અમે આગળ વધીએ. ભાવિનભાઈ, તમે જે રીતે વાત કરી એમ કે આપણું જે સારથી કન્સલ્ટન્સી છે એક મિશન અને એક વિઝન લઈને ચાલે છે કે આપણે મેક્સિમમ લોકોને જોબ પ્રોવાઈડ કરવી છે અને ક્યાંક ને ક્યાંક આપણે એમાં સફળ પણ રહ્યા છીએ. આ 3 વર્ષના અનુભવ પછી આપણે 150થી પણ વધારે સ્ટુડન્ટ્સની જોબ લગાડી છે અને એમના ઘરમાં એમને રોજગાર આપીને એમનું ગુજરાન ચલાવ્યું છે. ખાસ આપણે કેટલી કંપનીઓ સાથે અલાયન્સ છીએ, આપણી પાસે કેટલી જોબ વેકન્સીઓ આવતી હોય છે, કેટલા અમાઉન્ટની હોય છે, કેટલી સેલેરી બેઝ હોય છે અને કઈ રીતની આખી પ્રોસેસ હોય છે, તો એ તમે અમને કહેશો? જી, સારથી કન્સલ્ટન્સી બેઝિકલી ઓફિસ, એની જે મેઇન ઓફિસ છે શીતલ પાર્ક 150 ફીટ રિંગ રોડ, જે સ્પાયર 2 કરીને બિલ્ડિંગ છે, 10 સ્પાયર 2, એમાં આવેલી છે 10th ફ્લોર ઉપર 1028. હવે ત્યાં અમે અલગ ટાઈપની ઘણી બધી જોબ્સ ઓફર આપીએ છીએ. લાઈક તમે કીધું કે કંપનીઓ, તમારી પાસે અત્યારે 125 વધારે કંપનીઓ જ્યારે અમે કામ કરી રહ્યા છીએ અત્યારે, અને ઘણી બધી આજ મહિનામાં તમને વાત કરું તો 23 કંપની પાઇપલાઇનમાં છે કે જે અમારી પાસેથી સ્ટાફ મેળવવા ઈચ્છે છે. અમે પૂછતા હોય કંપનીઓમાં કે રેફરન્સ તમને ક્યાંથી મળે છે, તો દે આર સેઇંગ કે ગૂગલ ઉપરથી અમને રેફરન્સ ઘણા બધા મળે છે. બિકોઝ અમે જે કંપનીઓમાં સ્ટાફ આપેલા હોય, જે કંપનીઓના કેન્ડિડેટ્સને અમે ક્યાંય પ્લેસ કરેલા હોય, તો એ લોકો અમને ગૂગલ ઉપર ફીડબેક્સ આપતા હોય છે. તો એ ફીડબેક્સ ઉપરથી અમારી સર્વિસ ટચવુડ ઘણી સારી છે જેવું લોકો કહે છે, અને ગૂગલમાં એના ફીડબેક્સ ઘણા બધા અવેલેબલ છે. એના ઉપરથી રેફરન્સીસ અમને મળતા હોય. અને કયા પ્રકારની જોબની વાત કરીએ તો બેક ઓફિસ, ફ્રન્ટ ઓફિસ, ટેલિમાર્કેટિંગ, સેલ્સ માર્કેટિંગ, એકાઉન્ટન્ટ, CA, નર્સિંગ સ્ટાફ, મેડિકલ ઓફિસર, ઓફિસ બોય, ઓફિસ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, મલ્ટિપલ ટાઈપની વેકેન્સીઓ આવતી હોય છે. ડિપેન્ડ કરે જે તે વ્યક્તિ છે એનું શું એજ્યુકેશન છે, એ ફ્રેશર છે કે એક્સપિરિયન્સ છે. ફ્રેશર છે તો એનામાં સ્કિલ શું છે, કારણ કે અત્યારે રાજકોટની ઘણી બધી કન્સલ્ટન્સીઓ, રાજકોટમાં સૌથી વધારે કન્સલ્ટન્સી કંપનીઓ ચાલે છે. અને ત્યાંનો એક સળગતો પ્રશ્ન બધા કેન્ડિડેટનો અમને એવો હોય કે સર, ફ્રેશરને કોઈ જોબ આપતું નથી. રાજકોટમાં સારથી કન્સલ્ટન્સી માત્ર એક ફ્રેશર્સને જોબ આપે છે. તો અમે એને એ જ શીખવીએ છીએ. સારથી કન્સલ્ટન્સીનો એક ભાગ છે પ્લેસમેન્ટ, એક ભાગ છે ટ્રેનિંગ સેન્ટર. તો ટ્રેનિંગ અમે એવી એક એકેડમી શરૂ કરવા જઈ રહ્યા છે કે જ્યાં જે તે ફ્રેશર વ્યક્તિ કે જે કોલેજ પૂરી કરીને આવ્યો છે ને માર્કેટનો કોઈ આઈડિયા નથી, તો એને ત્યાં અમે પર્સનાલિટી ડેવલપમેન્ટ શીખવશું, અવેરનેસ આપશું, કોમ્યુનિકેશન સ્કિલ વધારશું, દેન એને પ્લેસ કરશું. અત્યારે બી અમે શીખવીને પ્લેસ કરીએ છીએ. તો ઘણા કેન્ડિડેટ ફ્રેશર હોય ને એનું કહેવાનું એવું હોય કે સર, અમને માર્કેટમાં કોઈ ફ્રેશરને લેતું જ નથી, અનુભવને જ લે છે કે ભાઈ તમે અનુભવી છો તો આવો, ફ્રેશર માટે જગ્યા નથી. તો અમે ફ્રેશરને એ સલાહ આપવા માંગીએ છીએ કે તમે તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરો. જેમ આપણે પહેલા બી વાત કરી, સ્કિલ હશે તો કોઈને કોઈ તમને 100% હાયર કરશે, પછી એવી રીતે તમને ટ્રેન કરી અને આગળ વધારશે. અને વાત કરીએ એક્સપિરિયન્સ કેન્ડિડેટની, તો ફ્રેશરનો ક્રાઇટેરિયા રાજકોટમાં 8-10 હજાર રૂપિયાથી શરૂઆત થાય છે, અને અમે પ્લેસ કરેલા છે 70,000 થી 80,000 રૂપિયા સુધીના કેન્ડિડેટ પર મંથ, જેનું વાર્ષિક CTC અરાઉન્ડ 8-10 લાખ રૂપિયા આવતું હોય. તો એ પ્રકારના કેન્ડિડેટ, એટલે તમે એવું કહી શકો મંથલી બેઝિસ ઉપર કે 10,000 રૂપિયાથી લઈને 80-90,000 કે લાખ રૂપિયા સુધીની જોબ અમારી પાસે અવેલેબલ હોય. ડિપેન્ડ કરે, અમારી એક સિસ્ટમ છે. અમે કોઈ અધર કંપનીની જેમ ડાયરેક્ટ રિઝ્યુમ આવે એટલે મોકલી દેવા કે એ અમે બિલીવ નથી કરતા. અમે પહેલાં કંપનીની રિક્વાયરમેન્ટ લઈએ, એને અમે શોર્ટલિસ્ટ કરીએ, એને રિલેટેડ CVs મગાવીએ, CV આવી જાય પછી એને પાછા ફિલ્ટર કરીએ, એના ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થાય, એનું લાઈવ ઇન્ટરવ્યૂ થાય ને પછી મેઇન કંપનીમાં જાય. એટલે અમે 2-3 ફિલ્ટર, જેથી કરીને કોઈ કેન્ડિડેટ કંઈ ભૂલ કરતો હોય ને તો અમે એને ગાઈડ કરી શકીએ કે આ તમે મેઇન ઇન્ટરવ્યૂમાં મેઇન કંપની ઉપર આ કોઈ ભૂલ ન કરતા, બાકી તમે રિજેક્ટ થઈ જશો. અને લોકોનો સાથ સરકાર સારો છે. ઘણા બધા લોકો અમારી યાર ફ્રીલાન્સિંગ વર્ક બી કરે છે કે અમને સજેસ્ટ કરે અને પછી જે બી ઇન્કમ થાય એમાંથી અમે એને ઓલું કમિશન સ્વરૂપે ઇન્સેન્ટિવ આપીએ. એટલે એ પ્રમાણે બી વર્કઆઉટ અત્યારે ચાલી રહ્યું છે. એટલે ફ્રેશર કેન્ડિડેટ એઝ વેલ એઝ એક્સપિરિયન્સ કેન્ડિડેટ બધા સાથે ન્યાયપૂર્વક અમે કામ કરીએ છીએ. આજ સુધી કોઈ પણ કેન્ડિડેટ કે કોઈ પણ કંપનીનું ક્યારેય કંઈ ખોટું કરેલું નથી. જે તમે ગૂગલ ઉપર કે રિવ્યૂ અમારા જોશો એટલે આઈડિયા
આવી જશે. અને પર્સનલી હું એવું કહીશ કે એક વખત જોબની રિક્વાયરમેન્ટ છે કે તમે ઓલરેડી કરતા હોય અને ચેન્જ કરવી હોય તો બી આપણે એમને બેટર ઓપોર્ચ્યુનિટી આપી શકશું. તો એક વખત શ્યોરલી ઓફિસે વિઝિટ કરશે તો મારા HR મેનેજર છે અભિષેકભાઈ, એમની સાથે ડેફિનેટલી વર્કઆઉટ થઈ શકશે. તો માટે ખાસ જેટલા પણ યુવાનો જે રોજગારની શોધમાં છે, જેમને કંઈક કરવું છે પણ ખબર નથી એમ, તો સારથી કન્સલ્ટન્સી એક એવી જગ્યા છે કે જ્યાં તમારા સપનાઓને ક્યાંક માર્ગ મળી શકે એમ છે. એના માટે દોડવા માટે તમને પ્રેરણા મળી શકે એમ છે અને સ્થાન પણ મળી શકે એમ છે. માટે ખાસ સારથી કન્સલ્ટન્સીની એક વખત આપણે મુલાકાત લઈએ. જ્યારે પણ જરૂર લાગે એવા લોકોને સજેસ્ટ કરીએ, કારણ કે આંગળી ચીંધવાનું પણ આપણે અહીં પુણ્ય છે. તે પુણ્યને પામવા માટે આપણે સરને જ વિનંતી કરીએ કે આપ એડ્રેસ કહેશો અને કોન્ટેક્ટ નંબર કહેશો, જેથી કરીને જે યુવા વર્ગ પહોંચવા માગે છે, સપનાઓ માટે દોડવા માગે છે, એ આપ સુધી પહોંચીને એના સપનાઓ સાકાર કરી શકે. જી સર, સારથી કન્સલ્ટન્સી બેઝિકલી રાજકોટમાં ઓફિસ છે અને એક જ ઓફિસ જે મેઇન ઓફિસ છે રાજકોટમાં છે અને આપણે રાજકોટ સિટીમાં વર્ક કરીએ છીએ અને આસપાસના એરિયા સાપર મેટોડામાં બી આપણે સ્ટાફ પ્રોવાઈડ કરીએ છીએ. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ, શીતલ પાર્ક ચોક જે BRTS સ્ટોપ છે ત્યાં ધ સ્પાયર 2 કરીને બિલ્ડિંગ આવેલું છે. એ ધ સ્પાયર 2માં 10th ફ્લોર પર આપણી ઓફિસ છે, 10મા માળે, 1028. તો જેને બી જોબની રિક્વાયરમેન્ટ હોય અથવા કોઈ કંપનીને સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય તો ડેફિનેટલી અમને કોન્ટેક્ટ કરી શકે છે. મારો મોબાઈલ નંબર 8849687732 છે. ઇન્સ્ટા, ફેસબુક, ગૂગલ, યુટ્યુબ આ બધા ઉપર બી અમારી પ્રેઝન્સ છે. થેન્ક યુ. ચોક્કસ. માટે બધા જ યુવાનો જે લોકો રોજગારની શોધમાં છે અને ખાસ કરીને કંપનીઓ પણ કે જેમને સ્ટાફની રિક્વાયરમેન્ટ છે, એ મસ્ત વિઝિટ કરજો, કોન્ટેક્ટ કરજો. અને ખાસ કરીને ભાવિનભાઈ, આપે સમય કાઢીને અમારી સાથે વાત કરી અને લોકો સુધી આ માહિતી પહોંચાડી કે કઈ રીતે રોજગાર મેળવી શકાય. અને આપ પણ આટલું સરસ મજાનું કામ કરી રહ્યા છો. અમને આશા છે કે આ વિડીયો થકી, આ ઓડિયો થકી જેટલા પણ લોકો જોઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને જોબની જરૂર છે, એ આપ સુધી પહોંચશે અને ક્યાંક ને ક્યાંક આપણે કોઈના ઘરના દીવાનું કારણ બનીશું. માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ.